તો હવે મારે એને હું કામ કેવું કઈ કામ જ નથી કરતો બેહી તને ખાટલે પણ તો હું શું કહું અમથી તમારી ભેંસ હવે દોવા જ દેતી ના એક બીજી ભેંસ બાંધી જો ને કામ હગડ તો રે પણ એટલા બધા પૈસા હોવા જોવે ને 10-15 હજાર વાળી ચાલ ભેહ મળે તો કે 10,000 માં ભેંસ નું આવે હો પાડી આવે 10-15 માં પાડી લઈ જાય લાવો 15,000 રૂપિયા કામ અમારા ભાઈ હમણાં પાડી લઈને આવી હા તો હાલો હું હારે આવું હાલો તમે રહેવા જો તમારે હારે નથી આવવું તમે હારે આવશો ને તો ખબર પડી જાય કે 500 વીઘાના માલિક છે પાડી ના 50,000 લે હે આ તો એક કામ કરો તમે મમરાભાઈ બે જાઓ અને લઈને વી આવો જાઓ હા બસ હમણાં તમે જવા પાડી લાવી ગોળિયા શિંગડા વાળી હું લીધા વગર પાછા જ આવી એ બે ના પૈસા આપી દીધા જાણે રોજ ઈવડા એ કામ કરવા આવતા છે એ ભલે તું સાનો માનો બે 15,000 પૂરા છે પાડી ક્યાં છે ઈ કયો હવે મને ક્યાં ખબર છે પાડી ક્યાં છે પૈસા તમે લીધા પાડી તમે ગોતજો પણ ક્યાંક ગોતવી તો પડશે જ તેમ તો હું તો કહું બકુલભાઈ ક્યાંય પાડી નથી ગોતવી હાલો ને બે જણા અડધા પૈસા વેચી લેવી અરે ના રે ના તો ભોળા દાદા પછી વાડીએ નહીં ગડવા દે તો પણ હું કરવું કયો લ્યો હું શું કહું 5,000 વાળી દુબળી પાડી ગોતવી અને 5,000 ના ભાગ પાડી લઈ તો હા એમ કરવી હું બકુલભાઈ ઉભા રહી ગયા એ પાડી ગોતવી પાડી ખોવાઈ ગઈ અલ્યા ભાઈ પાડી ખોવાઈ નથી ગઈ ભોળા દાદા પાડી લેવી છે ને એટલે પાડી ગોતવી 1000 રૂપિયા આપો તો હું પાડી ગોતી દઉં આ તે 1,000 રૂપિયા આપ્યા જો પાડી નહીં જડે ને તો પછી તારે પાડી બનવું પડશે અમથાભાઈ 1000 રૂપિયા મળતો હોય તો હું અત્યારે પાડી બની જાઉં તો બકુલભાઈ હાલો ને ખોટા હું કામ પૈસા ખર્ચવા 1000 રૂપિયા આપી દઈ અમથાભાઈ ને અને એને પાડી બનાવી દેવી પણ હાકળ ને એવું હાકલની ચિંતા હું કામ કરો હાકલ મારી દુકાને પડી તો કપડા મારા ઘરે પડ્યા તો પણ તમે લઈ આવો કપડા ને હું લઈ આવું હાકલ અમથાભાઈ આઈને ઉભા રહી જાઓ અમે હમણાં વસ્તુ લઈને આવી એટલે પ્રકાર બાનું તો દેતા જાવ હવે બેહો વાટે ઈવડે આવશે ભેંસ લઈને એ આવશે જ તે ઈ બે ઉપર મને વિશ્વાસ છે વિશ્વાસ તો મને છે ઈ બે પૈસા વેચી લીધા છે પૈસા ભલે વેચી લે પૈસા મારા હતા તું બળતરા કરીમાં તે તમારા પૈસા હોય તે કામ મારે કરવું પડે હા ઈ તને વાંધો છે કામ કરવું પડે ને ઈ હા તે બેહો ને હમણાં આવશે ભેંસ લઈને તે કે મેં ભેહ ના મગાવી ભેહ મગાવું તો પાડી લઈને આવે ને પાડી જ મગાવી ઈ આવ્યા આમ હા તું ના પાડતો તો લાવ્યો ને પાડી હાલ હવે ખાટલો ઉભો કર દાદા ઝૂંપડી મળી તેલ ના કંકુ લેતા જા એ ના ભોળા દાદા તેલ માથામાં નાખેલું છે આ તો વાંધો નહીં જા તું પાણી તો પાઈ દે આ બે ને ના ભોળા દાદા ગામમાં એમી સોડા ને 2 વાર શરબત ને સાન બધું પીને આવ્યા કામ અમારા ભાઈ તો હું ભોળા દાદા કેટલું રખડ્યા પાડી ગોતવા હાટું વગા પાડી જડી બોલો પણ પાડી લાવ્યા ક્યાંથી એ રામજી કાકા ને ઘરેથી ભલે રામજી તો ઢોર રાખતો ના તો ક્યાંથી પાડી લાવ્યા એ ભોળા દાદા આજ ઈ પાડી લાવ્યા હતા અને કે મારે નથી રાખવી તે બરોબર એમી બે પહોંચ્યા તે એમી લઈ લીધી પછી સારું કર્યું લ્યો પાડી લેતા આવ્યા તે એટલે હારું કર્યું એટલે પેલા પૂછો મમરા ભાઈ ને હું ભાવ કેતા હતા ને કેમ પછી હજરી પાડી એમ અમરાભાઈ હું ભાવ કીધો તો ભોળા દાદા રામજી કાકાએ તો 20,000 રૂપિયા કીધા વગા 17,000 માં માન્યા બોલો પણ મેં તો તમને 15,000 રૂપિયા આપ્યા હતા તે એમી 2,000 રૂપિયા ઘરના દીધા તો મારે દેવાના કે ના ઈ કઈ અમારે જોતા નથી કામ અમારા ભાઈ ના ભોળા દાદા રોજ હવે અમે બેવી તો એવા 1000 રૂપિયા હું ગણવા આ ભાઈ એમ રહેતા હોય તો મને બહુ ગમે જો લઈને આવ્યા ને પાડી